થરાદ ખાતે આગામી અષાઢી બીજના પાવન પર્વે યોજાનારી 36મી ભવ્ય રથયાત્રાને લઈને વહીવટીતંત્ર અને પોલીસ પ્રશાસન સંપૂર્ણ એક્શન મોડમાં આવ્યું છે। રથયાત્રા શાંતિપૂર્ણ હર્ષોલ્લાસ અને ભાઈચારાના વાતાવરણમાં સંપન્ન થાય તે માટે વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાની અધ્યક્ષતામાં એક મહત્વની શાંતિ સમિતિની બેઠક યોજાઈ ગઈ। સરહદી થરાદ પંથકમાં અષાઢી બીજના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે ભગવાન જગન્નાથજીની 36મી ભવ્ય રથયાત્રાના સુચારુ આયોજન માટે સરકારી વહીવટીતંત્ર અને પોલીસ વિભાગ સજ્જ બન્યું છે। થરાદ માર્કેટયાર્ડના મીટિંગ હોલ ખાતે વાવ-થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની એક ખાસ અને મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકનો મુખ્ય હેતુ રથયાત્રા દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ચુસ્ત જળવાઈ રહે અને દર વર્ષની જેમ પરંપરાગત રીતે ઉત્સવની ભવ્ય ઉજવણી થાય તે માટેનો હતો। આ ઉચ્ચસ્તરીય બેઠકમાં ડીવાયએસપી એસઆર ભારાઈ, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, અગ્રણી ડીડી રાજપૂત તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર વિપુલ પરમાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સાથે જ રથયાત્રાના મુખ્ય આયોજક એવા શ્રી રામ સેવા સમિતિના પ્રમુખ જગદીશસિંહ રાજપૂત, ઉત્તર ગુજરાત વીજ કંપની અને પશુ વિભાગના અધિકારીઓ સહિત વિવિધ સરકારી વિભાગના વડાઓ હાજર રહ્યા હતા। થરાદની વર્ષો જૂની કોમી એકતા અને ભાઈચારાની ભવ્ય પરંપરા આ બેઠકમાં પણ અકબંધ જોવા મળી હતી। રથયાત્રાના રૂટ પર વીજળી, સફાઈ અને રસ્તાની મરામત જેવા મુદ્દાઓ પર અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। આ ધાર્મિક મહોત્સવને શાંતિપૂર્ણ માહોલમાં સફળ બનાવવા માટે મુસ્લિમ સમાજના પ્રમુખ હાજીભાઈ પઠાણ સહિત લઘુમતી સમાજના અગ્રણીઓ અને સ્થાનિક વેપારીઓ પણ મોટી સંખ્યામાં બેઠકમાં હાજર રહ્યા હતા। લઘુમતી સમાજના આગેવાનોએ રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવા અને તંત્રને તમામ રીતે પૂરતો સહકાર આપવાની ખાતરી આપી હતી। અંતમાં તમામ સમાજના અગ્રણીઓએ એક સુરે થરાદની શાંતિ, અખંડિતતા અને સૌહાર્દ જાળવી રાખવા માટેનો દ્રઢ સંકલ્પ દોહરાવ્યો હતો અને પોલીસ તંત્રના આયોજનને બિરદાવ્યું હતું। થરાદના દરેક નાગરિક, દરેક અધિકારી, પોલીસ કર્મચારી દરેકની ફરજ છે કે આપણા વિસ્તારમાં આયોજન થાય એ ખૂબ સારું થાય। હવે જ્યારે આયોજન સમિતિ દ્વારા પણ આપણે જ્યારે આયોજન માટે આમંત્રણ આપતા હોય લોકોને એ ખૂબ મોટી સંખ્યામાં લોકો આવે તો આપણી જવાબદારી છે કે આપણે આયોજન એવું કરીએ કે કોઈ પણ વ્યક્તિને એમાં ભાગ લેવા માટે કોઈ તકલીફ ન પડે અને ભગવાન જગન્નાથજીના રથના દર્શન અને ત્રણેય દેવી દેવતાઓના દર્શન છે દરેક લોકો ખૂબ શાંતિપૂર્વક અને કોઈ પણ પ્રકારના અડચણ કરી શકે। અહીંયાથી પોલીસ વિભાગ દ્વારા જે કાંઈ પણ સૂચના આપવામાં આવી છે ફરીવાર રિપીટ નથી કરતો, લગભગ દરેક વર્ષે આપણે જે રૂટ છે નિયત રૂટ પર જ નીકળે છે। આજે સાંજે આપણે એવું આયોજન કરીએ છીએ જો ચીફ ઓફિસર સાહેબને અનુકૂળતા હોય તો જે રૂટ જે છે એ રૂટ ઉપરથી પોલીસ, નગરપાલિકાના અધિકારીઓ, યુજીવીસીએલમાંથી જે અધિકારીઓ છે અને બીજા હેલ્થ અને શિક્ષણ વિભાગમાંથી પણ આપણે એટલા માટે લીધા છે, હું આપણે કહું શેના માટે શું વિષય છે તો આખો રૂટ આપણે એકવાર ફરીવાર જોઈ લઈએ। આપણી પાસે સમય હવે 48 કલાકનો છે તો 48 કલાક દરમિયાન જે કાંઈ પણ નાનું મોટું રિપેરિંગ કરવાનું હોય, કાંઈ વાયરો હટાવવાના હોય એ તમામ કામગીરી આપણે સાંજે આપણે ફરીવાર એકવાર ફૂટ પેટ્રોલિંગ કરી અને જોઈ લઈએ। થરાદમાં શાંતિ સમિતિની આ સફળ બેઠક બાદ સ્પષ્ટ થાય છે કે હિન્દુ મુસ્લિમ સમાજનો પરસ્પર ભાઈચારો અને વહીવટી તંત્રની પૂર્વ તૈયારીઓ આગામી 36મી રથયાત્રાને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિમય અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરાવવા માટે સંપૂર્ણ સજ્જ છે। હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ।